તો કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ કાર્યકરોનું પ્રદર્શન. દિલ્હીમાં પીએમ નિવાસનો ઘેરાવો કરવા જતા આપના કાર્યકરોની અટકાયત. દિલ્હીના પટેલ ચોક પર આપનું વિરોધ પ્રદર્શન. પીએમ નિવાસ સ્થાનથી 5 કિલોમીટર દૂર પટેલ ચોક મેટ્રો વિસ્તારમાં આપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. આપના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી. પંજાબના રાજ્યમંત્રી હરજોતસિંહ બેન્સની પોલીસે કરી અટકાયત. સમર્થકોએ કહ્યું કે કેજરીવાલે છોડી દેવામાં આવે. દિલ્હીમાં આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા. ઈડીની કસ્ટડીમાંથી કેજરીવાલે કર્યો આદેશ. કેજરીવાલે દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયને કર્યા આદેશ. કેટલીક હોસ્પિટલમાં ફ્રી બ્લડ ટેસ્ટ સેમ્પલ ઉપલબ્ધ નથી તે આપવા આદેશ કર્યો. કેજરીવાલના આદેશ મુદ્દે આપે કહ્યું કે કેજરીવાલ દિલ્હીના લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. ઈડીની કસ્ટડીમાંથી કેજરીવાલનો બીજો આદેશ. દિલ્હીમાં કેજરીવાલના રાજીનામાથી માંગ સાથે ભાજપનું વિરોધ પ્રદર્શન. ભ્રષ્ટાચારી કેજરીવાલ શર્મ કરોના પોસ્ટર સાથે ભાજપના હજારો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા. ભરૂચ લોકસભામાં ચતુષ્ટ પાંખીઓ જંગ ખેલાશે. પૂર્વ એમએલએ છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના. સંગઠનને ભારતીય આદિવાસી સેના નામ અપાયું છે. છોટુ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી. ટૂંક સમયમાં જ ચૂંટણી લડવાની કરશે જાહેરાત. છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાને બનાવશે અધ્યક્ષ. ભીખાજીના સમર્થનમાં મેઘરજ સજ્જડ બંધ. ભીખાજીની ટિકિટ કપાતા વેપારીઓમાં રોષ. વેપારીઓએ સમર્થન આપી બજાર બંધ પાડી. સાબરકાંઠા ભાજપમાં હજુ પણ અસંતોષ. આયાતી ઉમેદવારને ટિકિટ અપાતા વિરોધ. શોભના બારૈયા સામે સ્થાનિક કાર્યકરોનો વિરોધ. ભાજપ જિલ્લા પ્રમુખ કનુ પટેલને કરી રજૂઆત. ઉમેદવાર નહીં બદલાય તો રાજીનામાની ચીમકી. શોભના બારૈયાને ભાજપે આપી છે ટિકિટ. હિંમતનગર કાર્યાલય ખાતે ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો. સાબરકાંઠા ભાજપમાં ભડકો. શોભના બારૈયાને ટિકિટથી ભાજપમાં વિરોધના વંટોળ. શોભના બારૈયા અને તેમના પતિ મહેન્દ્રસિંહનો વિરોધ. હિંમતનગર તાલુકા પંચાયતના સદસ્યનો પત્ર વાયરલ. સાબરકાંઠામાં મૂળ ભાજપના વ્યક્તિને જ ટિકિટ આપવા માંગ. કૌશલ્ય કુંવરબા નહીં તો અન્ય મૂળ ભાજપીને ટિકિટની માંગ ઉઠી છે. કેટલાક સ્થાનિક નેતા સંગઠને નુકસાન કરતા હોવાનો ઉલ્લેખ. ભીખાજી ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની વાતને અફવા ગણાવી. ભીખાજી ઠાકોરે ફેસબુક પર પોસ્ટ મૂકી કર્યો ખુલાસો. ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ થઈ હતી વાયરલ. લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારોનું મંદિર પોલિટિક્સ. ઊંઝામાં ભાજપના ઉમેદવાર હરિ પટેલે ઉમિયા માતાજીના દર્શન પર પ્રચારના કર્યા શ્રી ગણેશ. ગામડે ગામડે મંદિરે દર્શન બાદ ઉમેદવારોનો પ્રચાર. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ઉતર્યા પ્રચારમાં. જનસંપર્ક પર પહોંચી કાર્યકરો સાથે બનાવી જીતની રણનીતિ. નિલેશ કુંભાણીનો દાવો કે સુરતી અને સૌરાષ્ટ્રના મતદારો વોટ આપી વિજય બનાવશે. ધોરાજીમાં ફરી એક વખત પોસ્ટર વોર. તો પોરબંદરમાં આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટરો લાગ્યા. ધોરાજીના અલગ અલગ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ લગાવ્યા પોસ્ટર. જૂનાગઢના માળિયા હાટીનામાં ચોરવાડામાં ખારવા સમાજ અને કોળી સમાજે રાજેશભાઈ ચુડાસમાને ફૂલહાર પહેરાવીને કર્યું સ્વાગત. લોકસભાની ચૂંટણીને લઈને રાજેશભાઈનું નામ જાહેર થતા સમર્થકોએ પાઠવ્યા અભિનંદન. ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વની બેઠક. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં બેઠક. બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે ઉપસ્થિત. તો ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના. ફરી જોવા મળી સીએમ ભૂપેન્દ્ર પટેલની સાદગી. અરવલ્લીના ધનસુરા નજીક શીકા ચોકડી પાસે સીએમએ ચાની લીધી ચુસ્કી. કાંસાના વાટકામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પીધી ચા. તો મંત્રી કુબેર ડિંડોર ભીખુસિંહ પરમાર પણ જોડાયા. મહીસાગરમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. કોંગ્રેસના 3 ઉમેદવારો ફાગવેલ મંદિરના દર્શન કર્યા. આણંદ ખેડા પંચમહાલના ઉમેદવારોએ કર્યા દર્શન.
મહીસાગરમાં કોંગ્રેસે ફાગવેલ ભાથીદાદાના દર્શન કરી ચૂંટણી પ્રચાર કર્યા શરૂ. કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો ચૂંટણીને લઈને સજ્જ. રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2 નામોની મુકાઈ દરખાસ્ત. હિતેશ વોરા અને વિક્રમ સોરાનીને કોંગ્રેસ આપી શકે છે ટિકિટ. વિક્રમ સોરાનીની વિધાનસભા ચૂંટણીમાં થઈ હતી હાર, તો હિતેશ વોરાની પણ રાજકોટ દક્ષિણ બેઠક પરથી હાર્યા હતા. રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન મુદ્દે રોષ. સુરેન્દ્રનગરમાં દાળ મિલ રોડ પાસે ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા. ક્ષત્રિય સમાજના લોકોએ પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી. યોગ્ય કાર્યવાહી ન થાય તો મતદાનથી દૂર રહેવાની ચીમકી ઉચ્ચારી. શક્તિસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા પર સાધતા કહ્યું કે પરસોત્તમભાઈએ બોલતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ. રાજકીય વ્યક્તિઓએ ભાષા પર સંયમ રાખવો જરૂરી છે. રૂપાલાએ આઘાત લાગે તેવા શબ્દનો પ્રયોગ કર્યો. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની બેઠકમાં શક્તિસિંહે કહ્યું કે કોઈ સમાજની ટીકા કરતા પહેલા સત્ય જાણવું જરૂરી છે. રૂપાલાએ કરેલી ટિપ્પણી જાહેર જીવનમાં સ્વીકાર્ય ન હોવાનું શક્તિસિંહનું નિવેદન. મહીસાગરમાં શિક્ષણ મંત્રીએ ધૂળેટીની ઉજવણી કરી. ડિંડોરે કહ્યું કે હોળી પર્વ પર કેસરીયો રંગ લાગ્યો. કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેસરીયો રંગ. કુબેર ડિંડોરે વધુમાં કહ્યું કે દેશના લોકોને માત્ર એક જ રંગ લાગ્યું છે. અબ કી બાર 400 કે પારના નારા સાથે કરી પર્વની ઉજવણી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી ધૂળેટીની. તો સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે ગરીબથી લઈને અમીર સુધી તમામ હોળીનો તહેવાર ઉજવે છે. હોળીનું પર્વ હિન્દુ સમાજ માટે મોટું પર્વ છે. તો આ સાથે મનસુખ વસાવાએ કહ્યું કે મને ચેતર વસાવા માટે કોઈ દ્વેષભાવ નથી. રાજકીય જીવનમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે છે. પ્રજા કલ્યાણની ભાવના રાજકારણીમાં હોવી જોઈએ. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની એક પોસ્ટથી વિવાદ થયો છે. કંગના રનૌત માટે આપત્તિજનક પોસ્ટ કરાઈ. પોસ્ટમાં પોતે ન કરી હોવાનો સુપ્રિયા શ્રીનેતનો દાવો. વિવાદ થતા સુપ્રિયા શ્રીનેતે પોસ્ટ ડિલીટ કરી છે. તો કંગના રનૌતે ટ્વીટ કરીને સુપ્રિયા શ્રીનેતને આપ્યો જવાબ. મહિલાની ગરિમા જાળવવાની કંગનાની સુપ્રિયાને સલાહ. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આવ્યા કંગનાની વારે. કંગનાને ભાજપે હિમાચલની મંડી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ કુખ્યાત માફિયા મુખ્તાર અંસારીની તબિયત બગડી છે. આઈસીયુમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. તો કહ્યું કે મને ઝેર આપવામાં આવી રહ્યું છે. મેડિકલ કોલેજમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો. અરવલ્લીમાં સીએમના હસ્તે અનાદિમુક્ત વિશ્વનો શિલાન્યાસ. 350 વીઘામાં તૈયાર થશે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર. ધ્યાન કેન્દ્ર આસપાસ 1 લાખ વૃક્ષો વાવાશે. તો આ પ્રસંગે 70,000 હરિભક્તોએ સંતોના લીધા આશીર્વાદ. બનાસકાંઠાના થરાદમાં નર્મદાની કેલાનમાં ભૂવો પડ્યો. થરાદના ભાપી નજીક નર્મદાની મુખ્ય કેનાલ જર્જરિત. કેનાલ જર્જરિત થતા તંત્રના આંખ આડા કાન. મોટું ગાબડું પડે તો ખેતરોમાં પાક નષ્ટ થવાની ભીતિ. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ભર ઉનાળે ભૂવો પડ્યો. એક જ વિસ્તારમાં વારંવાર પડી રહ્યો છે ભૂવો. સ્થાનિકો ઠેર ઠેર પડતા ભૂવાથી પરેશાન. તંત્રએ ભૂવાને કોર્ડન કરીને માન્યો સંતોષ. જાફરાબાદમાં ટાવર ટોપ પર એસબીઆઈનું બિલ્ડિંગ ધરાશાય થતા દોડધામ મચી. બિલ્ડિંગ ધરાશાય થતા એકનું મોત થયું છે. અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતના કામરેજમાં વિદ્યાર્થિનીનો આપઘાત. અનાજમાં નાખવાની ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન. તો આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં 35 વર્ષીય જીમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત થયું. ગવિયર ગામના સાહિલ પટેલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. સાહિલ પટેલને કોઈ પણ પ્રકારની ન હતી બીમારી. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનો જીવ ગયો છે. રાજકોટમાં હાર્ટ એટેકથી 22 વર્ષીય યુવકનું મોત થયું. સારવાર મળે તે પહેલા જ યુવકનું હાર્ટ એટેકથી મોત. યુવકના મોતથી ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો. સુરતમાં ફાયરની ગાડીને નડ્યો અકસ્માત. રસ્તામાં ઓઇલ ઢોળાતા ફાયરનું ટેન્કર પલટ્યું. આગનો કોલ મળતા ફાયરનો કાફલો નીકળ્યો હતો. નાના વરાછા પાસે સર્જાયો અકસ્માત. ચોટીલા નજીક અકસ્માતમાં 3ના મોત થયા. એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. એમ્બ્યુલન્સ ચાલક દર્દીના 2 સંબંધીઓનું મોત થયું. અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સ રાજકોટ આવી રહી હતી. વડોદરામાં પશુપાલકોની દાદાગીરી સામે આવી. સમા વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી પર હુમલો કરાયો. પથ્થર અને લાકડીથી હુમલો કરી ઢોર છોડાવી ગયા. હુમલામાં ઢોર પાર્ટીના 3 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. સમા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કલોલ નજીક કેનાલમાં ડૂબી જતા 2 યુવકોના મોત થયા. તો કલોલ અને અમદાવાદના યુવકોના લુણાસણ કેનાલમાં નાહવા પડ્યા હતા. યુવકો તો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા નીપજ્યા મોત. તો તળાજામાં પણ નદીમાં 3 યુવકના ડૂબી જતા મોત થયા છે. મણાર ગામની નદીમાં નાહવા ગયા હતા 3 યુવકો. ફાયર વિભાગની ટીમે યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા. ઉનામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું. કેસરિયા ગામને યુવાનને આવ્યો હાર્ટ એટેક. હોળીની પ્રદક્ષિણા કરતે યુવાન ઢળી પડ્યો હતો. 22 વર્ષીય વિવેક સોલંકી નામના યુવકનું મોત.